ભગવાન તો મળશે, દરેકને મળશે, મળતા રહેશે. હા. માં એક જ વખત બેટા મળે, એક વખત મળે. એક વખત મળે. આજે 6 જણા દુખી થયા હા કેમ કે મેલડી ને કઈ કહેવાનું થાય. હા આ તો અમૃત કહે ને મેલડી ગાય, હા અમૃત કહે ને મેલડી ગાય. મેલડી નું ભજન બહુ ઓછો છે બેટા. મેલડીઓ પનનો જે શ્રદ્ધા વિશ્વાસ હોવો જોઈએ બહુ ઓછો છે. હા મેલડીની લગ્ન લાગી હા તો કોઈ બીજી લગ્ન લાગવી ના જોઈએ. હા તમે રામને પૂજો છો બરોબર છે, હનુમાનજીને પૂજો છો બરોબર છે, હા સાધુ મહાત્મા પૂજો છો વાત બરાબર છે, હા હા કથાએ કરો છો, હવન કરો છો, હોમ કરો છો, હા શિવનું જ્ઞાન તમારી પાસે. પણ બેટા કળિયુગની અંદર હોય ને તો એનું નામ જગતજનની ભગવતી જોગમાયા ઉમા અને મેલડી કહેવાય. હા માં મેલડી એક એવી માતા છે, હા માં એક મેલડી એક એવી માતા છે હા માં એ કદાચ ભગવાન રામ ના પાડે પણ મેલડી હા પાડે, હા માં શંકર ના આપો પણ મેલડી હાલ. હા માં મેલડીના ભક્તોને મેલડી વગર ચાલે નહીં. હા માં તમે જ્ઞાની છો, સાધુના દીકરા છો, હા. તમે જ્ઞાની છો, સાધુના દીકરા છો, તમે ભક્તિવાળા છો, અધર્મના પાપના પંથેથી તમે બહુ દૂર છો, તમે પવિત્ર છો. હા માં પણ મેલડી રાજી નથી બેટા, રાજી નથી. માં. હું મારક કરી તમે રાજી કરજો હું માં. મારક કરી આલું એ જ કહું છું ને, મારો ધર્મ બજાવવો તો પડશે ને. હા માં બધા દુઃખવાળા થઈને આવો છો પણ મારે તો કઈક માર્ગ બતાડવો પડશે ને. હા માં અને હું તો સાધુની રશિયણ મેલડી છું, હા માં સાધુની રશિયણ મેલડી છું. કોઈ ગિરનારી આવે કે ચલમ પીસો તો કે હાવા દે. હા માં એટલે દર મંગળવારનો એક મેલડીનો બેટા ઉપવાસ કરજો. હા માં પૂનમના દિવસે સાંજે 7 વાગે મેલડીની આરતી બેટા કરજો. ભલે. અને તે તો તમે તો દુનિયા બધી ફરી છો ને, આમાં. તમે તો ફરેલા છો ને, હા માં ફરેલા છો ને. હા તમારી દયાથી બધું. મારી દયા નથી, હું તો આ બાવાની મેલડી છું, આ ફકીરની મેલડી છું. હા માં કોઈ કે રાજા મેલડી તો કે ભાઈ રાજા મેલડી છું, હા માં કોઈ કે ફકીર છો તો કે હા હું ફક્કડ બાવો છું. હા હા મારા આગળે કઈ નથી 52 દીકરા ને પાછળે કઈ નથી. હા માં મારી બહુચરના રામ છું, શંખલપુરના ડોડા ને બહુચર જય આવી. માની ભગવતી, જય માતા, જય જગદંબા. પણ બાવા સાધુ મહાત્મા હું તમને એક સંદેશો આલું છું હા માં હા કે કથા કરજો, હા અયોધ્યા જજો, આમાં. રામનું નામ કરાવજો, હા. શિવનો મહિમા વધારજો. આમાં. પણ તારી 11 પૂનમ બેટા પૂરી થાય, હું મેલડી છું આ કળિયુગમાં, હું સિદ્ધવન છપરાની ગંધર્પ્યા મેલડી છું. હા માં 11 પૂનમ કરજો, 11 11 પૂનમ કરજો. હા. અને 11 પૂનમના દર દિવસે સુખડીને શ્રીફળ ધરાવજો.